पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। शांति पाठ बाद ईशावास्य उपनिषदની પૂર્ણાહુતિ માટે ઈશાવાસ્ય ઉપનિષદનો છેલ્લો મંત્ર બોલાવવામાં આવશે। કકડે કકડે આપ સૌ એનું ઉચ્ચારણ કરશો, ત્યારબાદ એની ચર્ચા વિચારણાનો પ્રારંભ કરવામાં આવશે। अग्नेनय सुपथाराय अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनः भूयिष्ठान्ते नम उक्तिं विधेम। હવે એનો ભાવાનુવાદ હું એક એક લાઈન બોલીશ, આપ એનું પુનરુચ્ચારણ કરજો। હે અગ્નિદેવ, દોર સૂચિ માર્ગ થકી અમોને। હે અગ્નિદેવ, દોર સૂચિ માર્ગ થકી અમોને। તું દેવ સર્વ અમ ઈપ્સિત જાણનાર। तू देव सर्व मम इच्छित जाननार। तू देव सर्व अम ईप्सित जाननार। तू देव सर्व अम इप्सित जाननार। जो होय किल्बिष कई दूर करने। जो होय किल्बिष कई कर दूर ने। એટલે જો કિલ્બિશ, જો કોઈ દુષ્કર્મ કુટિલ કર્મ મારાથી થયું હોય તો જો હોય કિલ્બિષ કઈ દૂર કર અને। જો હોય કિલ્બિષ કઈ કર દૂર ને। હે જાત વેદ અમ વંદન વાર વાર। હે જાત વેદ અમ વંદન વાર વાર। હે જાત વેદ અગ્નિને પ્રાર્થના કરે। મોટા મોટા દેવ, સૌથી પ્રખર દેવ હોય અગ્નિદેવ। એટલે દરેક આહુતિ અગ્નિની સાક્ષીમાં પાય છે। તમે કોઈની યજ્ઞ પવિત્ર આપતા હોય તો પણ યજ્ઞ કુંડ હોય એમાં આહુતિ અપાય। લગ્ન વખતે ફેરા ફરતા હોય આહુતિ અપાય। કેટલા કેટલા જાત જાતના યજ્ઞો થતા હોય એમાં આહુતિ અપાય। છેલ્લે મેં સમજાયું તું આ શરીર ચપટી ભસ્મ છે અને ભસ્મની આહુતિ આપી દો। આહુતિ અપાય કોને? અગ્નિની સાક્ષી। કેમ? 15મા અધ્યાયમાં સ્પષ્ટતા છે। સૂર્યમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, અગ્નિમાં જે તેજ છે, તારાઓમાં જે તેજ છે, વીજળીમાં જે તેજ છે મારું છે। શું મંત્ર છે? યદાદિત્યગતમ તેજઃ યદાદિત્યગતમ તેજો જગદ્ભાસયતે ખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ। આ બધામાં જે તેજ છે એ મારું છે। આપણે તેવું જ માનીએ છીએ કે ચંદ્ર પરપ્રકાશી છે। ચંદ્રને પોતાનો પ્રકાશ નથી। સૂર્યનો પ્રકાશ ચંદ્રની સપાટી પર અથડી અને આપણને મળે, એવું નથી। પણ આ જેટલા જેટલા બધા અગ્નિ કહેવાય એ બધા, એટલે અગ્નિ સૌથી હોય તો એ આત્મદેવ, પણ એ અગ્નિ સ્વરૂપ છે। અને એટલે અગ્નિદેવ દોર સૂચિ માર્ગ થકી અમોને। હે અગ્નિદેવ, દોર સૂચિ માર્ગ થકી અમોને।
અગ્નિની આહુતિ આપવામાં આવે છે. હવે આ ભાવવાનું વાત કર્યા પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો એટલું યાદ રાખવાનું બધાએ કે અગ્નિનું મહત્વ કેટલું મોટું છે. મેં આટલી વાત કરી અગ્નિ માટેની, એના સિવાયની તમને એક વાત યાદ આવવી જ જોઈએ, જે આવી નથી. આવતી હોય તો બોલો. જઠરાગ્નિ. આ તમારા પેટમાં જે ખાવાનું જાય છે ને, અંદર ગેસની ટ્યુબ નાખેલી છે, બરસન ગેસ ચાલે છે, તો ખાવાનું પચાવે છે કોણ? આ ખાવાનું પચાવનાર પણ અગ્નિદેવ, આત્મદેવ. એ પાછો 15મા અધ્યાયમાં શ્લોક મળશે. અહમ વૈશ્વાનરો ભૂત્વા અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામી અન્નમ ચતુર્વિધમ. આપણે શ્વાસ લઈએ છીએ કે નહીં? એટલે શ્વાસ લઈએ છે એ શું લઈએ? પ્રાણ. પ્રાણવાયુ લઈએ છે ને? એટલે હા કે ના તો કહો. અને બહાર શું કાઢીએ છે? કાર્બન ડાયોક્સાઇડ. પણ પ્રાણવાયુ અંદર ઓગળીને બળી ગયો હોય ને પછી ઉચ્છ્વાસ રૂપે એ બહાર નીકળે. નીકળે કે નહીં? સારું. પ્રાણવાયુ અંદર જાય અને ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે. કોણ? કાર્બન ડાયોક્સાઇડ. સારું. એકને કહેવાય, આપણે આખી ક્રિયાને શું કહેવાય છે? શ્વાસોચ્છ્વાસની ક્રિયા. શ્વાસની ક્રિયામાં શ્વસન ક્રિયા. પણ હિન્દીની અંદર ઘણી વાર તમે આ યોગના ક્લાસમાં જતા હો તો કે सांस को अंदर खींचो फिर सांस को बाहर निकालो, એવું કહે છે કે નહીં? એટલે હા કે ના તો કહો. તે ભાઈ એક જણ સાંભળીને ગયો અને પછી ઘેર જઈ અને કે બા તમે અહીંયા આવો, તમારો જમણો હાથ લાવો. પછી હાથ પકડ્યો, પછી બાયનું ખોલી કાઢ્યું અને એને ખેંચી અંદર અને પછી ધક્કો માર્યો બહાર. એટલે કે શું કરે છે કે રામદેવે કહ્યું છે सांस को बाहर धकेलो, सांस को अंदर लाओ. सांस को बाहर दिखाओ, वो सांस नहीं, ये सांस दूसरी है जो अग्नि पैदा करती है. तो જુઓ ભાઈ, અગ્નિના સંદર્ભમાં આટલી વાત કરતા પૂર્વે ભૂમિકા, હવે એનું ભાષાંતર. અગ્નિ એટલે હે અગ્નિદેવ, અમને કર્મ ફળના ભોગ માટે અસ્માન રાયે, અમને કર્મ ફળના ભોગ માટે સુપથા નય, નય એટલે લઈ જાઓ, સુપથા સારે માર્ગે લઈ જાઓ, અથવા નય એટલે પ્રેરો એવું પણ અર્થ થાય. પછી કે છે દેવ અગ્નિ રાય નવ સુપથા રાય આવ્યું ને. અસ્માન કે છે સારે માર્ગે લઈ જાવ એટલું જ નહીં, હે દેવ વિશ્વાની, તમે અમને સર્વને વયુ નાની જ્ઞાન અને કર્મના જ્ઞાતા છો. તમે કોણ છો? જ્ઞાન અને કર્મના જ્ઞાતા છો. એક વાયુ અને એક કર્મ કરીએ ઇન્દ્રિયો દ્વારા. માનસિક કર્મ કરીએ કે શારીરિક કરીએ, તો કહે છે કે હે દેવ વિશ્વાની વયુનાની, તમે વિશ્વના સર્વના જ્ઞાન અને કર્મના વિદ્વાન એટલે જ્ઞાતા છો. અસ્મત જુહુરાણમ એટલે અમારા કુટિલ, જુહુરાણ એટલે કુટિલ, અમારા કુટિલ એ ન પાપ કર્મોનો યુયોધિહી નાશ કરો, અમારા પાપ કર્મોનો નાશ કરો. તે ભૂયિષ્ઠમ આપને વારંવાર, એ માટે તમને ભૂયિષ્ઠમ સાષ્ટાંગ દંડવત પ્રણામ, એટલે તે ભૂયિષ્ઠમ વારંવાર નમઃ
ઉક્તિમ વિધેમ, વારંવાર તમને આવી રીતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી એવા શબ્દોથી અમે નમસ્કાર કરીએ છીએ. નમઃ ઉક્તિમ વિધેમ કરીએ છીએ. આ શબ્દે શબ્દનું ભાષાંતર આવ્યું. હવે આ ભાષાંતર બાદ આપણે હવે તત્વની ચર્ચા માટે આગળ વધીશું. આ પ્રાર્થના માં આજે જે લોકો હાજર છે ભાગ્યશાળી છે. તમને પ્રત્યેકને આ પ્રાર્થના લાગુ પડે. આ પ્રાર્થના રોજ કરવાની હોતી નથી. કરો સારું, પણ રોજ હોતી નથી. તો આ પ્રાર્થના છે ને એ અંત સમયની છે. અને તમને બધાને સાચું તો કહેવું જ છે ને. મારે મોત તો આવવાનું જ છે ને. તમે કોઈ બચી તો શકવાના નથી. તો મોત આવે એ પહેલા શું પ્રાર્થના કરવી એ સમજાવવા માટે ભેગા કરવામાં આવ્યા. રોજ ના કરી હોય તો કઈ નહીં, ભૂલી ગયા હોય તો વાંધો નહીં, પ્રેયર નહીં કરવાનું પાપ કર્યું હોય તોય વાંધો નહીં. અંત સમયે પણ જો તમને યાદ આવે અને ઈશ્વરે જો તમારું કલ્યાણ ઈચ્છ્યું હોય અને ગત જન્મના પુણ્ય કર્મો તમને લાગુ પડતા હોય અને જો કોઈ દૈવી કૃપા તમારા પર આજે વરસવાની હોય તો તમને મૃત્યુ સમય યાદ આવશે. અને એ વખતે કહેવાનું, આ મંત્ર બોલવાનું. ગયા વખતે શું શીખવાડેલું કે આ શરીર ચપટી ભસ્મ છે, એની હું આહુતિ આપી દઉં છું. તમે આ ચપટી ભસ્મને રમણ મગન છગન કવિતા રમીલા શાંતા માનો છો. તમે ચપટી ભસ્મ છે એને ડોક્ટર, એન્જિનિયર, વકીલ માનો છો. તમે આ ચપટી ભસ્મ છે એને મા બાપ, કાકા કાકી, સગા વાલા, જે સગા સગા ના હોય, વાલા વાલા ના હોય, એવા માનો છો. તમે બધાને આ મારા છે એવું માનો છો. તમે બધાને આ પરાયા છે એવું માનો છો. પણ જે હોય એ આ ચપટી ભસ્મ છે. અંતે તો ભસ્મ જ તમારી. અને એટલા માટે આ ભસ્મ છે એવું પરંપરાગત સમજાય. એટલા માટે શાસ્ત્રીજીને પૂછ્યું કે છેલ્લી વખતે અગ્નિદાહ કોણ મૂકે? છેલ્લી વખતે મરદામાં મોમો કોણ મૂકે છે? એટલે મુખાગ્નિ મૂક્યા કોણ? પુત્રો. પોતાનો છોકરો હોય ને એના દ્વારા મુકાવવામાં આવે છે. એટલે ખબર પડે કે આ શરીર ગયું, મારા બાપનું એ તો ચપટી ભસ્મ છે જ. હું જઈશ તો મારું હું પણ ચપટી ભસ્મ. એટલે પરંપરા દ્વારા સમજાય. એટલા માટે પેલા મરદાને હુવાડી અને એનું મોં ખુલ્લું કરી ડાચું અને પેલા છોકરાને બોલાવે, છોકરો હોય તો, અને કે લે પહેલું અગ્નિ મૂકે એ, અને પછી બધું લાકડા હળગાવવા માંડે. એટલે આટલું જ તમને સમજાઈએ છે તોય તમે છેલ્લી ઘડી પ્રાર્થના કરવા તૈયાર નહીં થાવ. ના થાવ તો ના થજો. શાંતિથી તમને અંતિમ પ્રાર્થના સમજાવવામાં આવે. અંત સમયે પરમાત્માનું સત્કર્મનું સ્મરણ કરવાનો આદેશ આપ્યા બાદ, ગયા વખતે સમજાવી દીધેલું કે અંત સમયે શું કરવું? પરમાત્માનું અને સત્કર્મનું સ્મરણ કરવાનું. એવો આદેશ આગલા મંત્રમાં અપાઈ ગયો હતો અને આપણે ભૂલી ગયા હતા. હું સમજાઈ ગયો હતો. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કલેવર એટલે શરીર. આ શરીર છોડતી વખતે આપણે જો પરમાત્માનું નામ લઈશું તો પરમાત્માને પ્રાપ્ત થઈશું. અવગતિ નહીં થાય, નીચ ગતિ નહીં થાય, સદગતિ થશે. સદગતિ એટલે કદાચ તમને જો યાદ આવી જાય છેલ્લે તો મનુષ્ય દેહ મળી શકે, પણ અંતે તમને શું યાદ આવશે તમને ખબર.
મારું કામ શીખવાડવાનું. તો જુઓ, એવી અંતિમ પ્રાર્થના વિધિ આપણને જણાવી ગઈ. અગ્ને અસમાન રાય સુપથાનય, એ સંદર્ભમાં અહીંયા પ્રાર્થના આગળ ચાલે છે. હે અગ્નિદેવ, અમને કર્મફળના ભોગ માટે સન્માર્ગે લઈ જાઓ. કર્મફળના ભોગ માટે સદમાર્ગે લઈ જાઓ, સારા માર્ગે લઈ જાઓ. પણ સારા માર્ગે હું ક્યારે જઈ શકું? સદગતિ મળે તો. આ જ પ્રવચન હું જોર જોરથી બોલું છું, 12 માઇક છે, કૂતરા સાંભળતા હશે, મોર સાંભળતા હશે, કબૂતર સાંભળતા હશે, પણ નિરર્થક છે એ લોકો માટે. એ યોની એવી નથી કે જે સમજી શકે. તમે એવી યોની છો કે સમજી શકો, એટલું નહીં, સમજીને જીવનમાં ઉતારી શકો. પણ અમે નહીં ઉતારીએ, એ મને ખબર છે કે આ તમારા જીવનનો નિર્ણય છે. ગઈકાલે મારે ટેલિફોન પર એક ભાઈ જોડે વાત થઈ दिल्ली कि भाई आपकी तो इतनी बड़ी उम्र हो गई है, आपके तो बच्चे के बच्चे के बच्चे हो गए हैं, और दिल्ली में तो इतना प्रदूषण है, और आप तो हमेशा कहते थे हम आश्रम में आएंगे आएंगे, आप तो कभी आते नहीं हो. वो दिल्ली की गंदी हवा को छोड़ के शुद्ध हवा में तो मनन में आओ. पहला मन क्या कि धंधो बंधो सेटल थी जाए, પછી બહુ ધંધો સેટલ થઈ ગયો, બહુ કમાયા, બધાને ઘેર 2-2 4-4 ગાડીઓ આવી ગઈ. પછી कि हमारे बच्चे सेटल हो जावे, बच्चे सेटल हो गए, उसके भी बच्चे हो गए, और अब क्या हो गया? धुम्मस सेटल हो गया. अब क्या हो गया? धुम्मस सेटल हो गया. સૌથી વધારે પ્રદૂષણ ક્યાં છે? દિલ્હીમાં. પણ આસક્તિ છૂટે નહીં. એટલે આ પેલો દાખલો દિલ્હી વાળાનો એ દિલ્હી વાળા માટે નથી આપતો, તમારા માટે આપું છું. તમારી એ છૂટવાની નથી. નહીતર એક દિવસ પણ ગેરહાજર કેમ રહેવાય? રવિવારનો એક દિવસ રજા હોય, અને મોડા તો હવાય જ કેમ? પણ તમારી આસક્તિ કોઈ ને કોઈ વસ્તુમાં હોય, એ તમને સદમાર્ગે લઈ જાય નહીં. એટલા માટે પ્રાર્થના છે કે હે અગ્નિદેવ, અમને કર્મફળના ભોગ માટે સન્માર્ગે લઈ જાઓ. અગ્ને અસ્માન રાય સુપથાનય, સારે માર્ગે લઈ જાઓ એટલે શું? સુપથ શબ્દ દક્ષિણ માર્ગની નિવૃત્તિ રૂપે છે. પહેલું તો આપણે જ્યારે મરવાનો સમય આવે ને ત્યારે દક્ષિણ માર્ગ હોવો જોઈએ નહીં. એનું મોટામાં મોટું ઉદાહરણ તમે જો શાસ્ત્રો કેવું વાંચ્યું હોય તો તમને ખબર હોય. ભીષ્મ પિતા, એને મરવું હતું, પણ મરણની એની ઈચ્છા મૃત્યુ વરદાન હતું, પણ એને ઉત્તરાયણની રાહ જોઈ. શેની રાહ જોઈ? ઉત્તરાયણની રાહ. એટલે સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં જતો હોય એ દિશામાં સારું કામ કરાય. મારાથી નામ ના દેવાય અને દઉં પણ નહીં, પણ કોકનો મેસેજ હતો કે ભાઈ અમારે સંન્યાસ લેવો છે, એટલે મેં કીધું હમણાં ઊભા રહો, હમણાં નહીં, ઉત્તરાયણ જવા દો. ઉત્તરાયણ પછી જ દિવસો આવશે એ દિવસો હું સંન્યાસ આપીશ. તમારી વાત નથી હો, ભૂલથી તમારા મેં કોઈ એવું સમજી બે કે અમને સંન્યાસ બોલશે. તમારે તો આસક્તિ ક્યાં છૂટે એમ છે? તમારા આમાંથી તો કશું કઈ છૂટે એમ જ નથી. આ તમારી વાત નથી, આ તો દ્રષ્ટાંત તરીકે સમજાવું છું. એટલે સુપથ એટલે શું? સુપથેતી વિશેષણમ દક્ષિણ માર્ગ નિવૃત્તિ ઇતિ અર્થ શંકરાચાર્ય. સુપથેતી વિશેષણમ દક્ષિણ માર્ગ નિવૃત્તિ, દક્ષિણ માર્ગની નિવૃત્તિ અને ઉત્તર માર્ગની આપણે સલાહ આપવામાં આવે છે. અર્ચે માર્ગે લઈ જવું, ધૂમ માર્ગે નહીં, અર્ચી માર્ગેથી જવાનું. ઉત્તરાયણ આવે એટલે સદગતિ આપો, એટલે ઉત્તરાયણ
પથ આપો, ઉત્તરાયણ પથ આપો. જુઓ અત્યારે ઠંડી ચાલે છે ને, અંધારું વહેલું થઈ જાય છે ને, હવે ધીરે ધીરે શું થશે? સૂર્ય કઈ દિશામાં જવાનો? ઉત્તર બાજુ. એટલે અજવાળું વહેલું થવાનું, દિવસ મોટો થવાનો. થશે કે નહીં થાય? એટલે એવા પ્રકાશમાં અમને લઈ જાઓ, સદગતિ આપો, ઉત્તરાયણ પથ આપો. સુપથેતી વિશેષણમ દક્ષિણ માર્ગ નિવૃત્તિ ઇતિ અર્થ. આવું શંકરાચાર્ય ભગવાન કહે છે આપણને. અગ્નિ, હવે અગ્નિની પ્રાર્થના કરે છે. કેમ ખબર છે? અગ્નિ ગુરુનું પ્રતીક છે. ના ખબર હોય તો કહી દઈએ. અગ્નિ એટલે ગુરુ, અને ગુરુ એટલે જ અગ્નિ. એટલે છે ને, અગ્નિની બહુ નજીક નહીં જવાનું. એટલે સમજ બહુ દૂર રહેવાનું, તો અંધકારમાં રહેશો. તો શું કરવાનું? ગુરુ રૂપી અગ્નિની એટલા નજીક જવાનું કે દક્ષિણ માર્ગ સમાપ્ત થાય અને ઉત્તર માર્ગ પ્રયાણ થાય. આપણે ત્યાં બધા પર્યાયો સમજાતા નથી ને, એની બહુ મુશ્કેલી છે. તો અગ્નિ ગુરુ તથા ઈશ્વરનું વાચક છે. અગ્નિ બોલો એટલે ગુરુ પણ અર્થ થાય છે એનો એક, અને ઈશ્વર પણ અર્થ થાય છે. પણ ગુરુ અને ઈશ્વર આ બંને છે ને એ માયાવાળા છે. માયોપાધિ ઈશ્વર. એમાં ઉપાધિને બાદ કરીએ તો અગ્નિ એટલે પરમાત્મા થઈ જાય, પરમ તત્વ. તો પરમ તત્વને આ પ્રાર્થના છે. કઈ અંતિમ પ્રાર્થના છે, તમને અંતિમ આજે ઉપનિષદના મંત્રમાં સમજાવવામાં આવે છે. અગ્નિરૂપી ઈશ્વરને પ્રાર્થના. કેવી પ્રાર્થના છે? ઈશ્વર ભાવે સદગુરુને શરણથી પ્રાર્થના કરવાની કે અસ્મત જુહુરાણમ એન યુયોધિ. અમારા કુટિલ પાપ કર્મોનો નાશ કરો હે સદગુરુ. જ્ઞાનાગ્નિ પ્રગટાવી કર્મ ભસ્મ કરો. હૃદયમાંથી જ્ઞાનાગ્નિ પ્રગટવો જોઈએ. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મ સાત કુરુતે તથા. ભસ્મ કરી નાખો અમારા કર્મોને. જો તમે અગ્નિ પ્રગટાઈ શકો તો. સ્વામીજી, અમે તો આશ્રમમાં અમને રાંધવાનું કામ સોંપ્યું છે ને, એટલે અમે રોજ ગેસ આમ કરી અને હરગાઈએ છે. સ્વામીજી, મને આરતી કરવાનું કામ સોંપ્યું એટલે હું તો આરતી કરી અને બધું કરું જ છું ને. આમ એ ઇડિયટ, એ અગ્નિની વાત નથી, જ્ઞાન રૂપી અગ્નિની વાત છે. જ્ઞાન રૂપી અગ્નિ પોતાની ભીતરથી પ્રજ્વલિત થાય, બહારથી નહીં. તમે તો ચારધામની યાત્રા જાઓ, ઠેઠ અમરનાથ સુધી જાઓ ધારો કે, તો શું પેલું બરફનું શિવલિંગ છે એમાંથી કોઈક નીકળીને બહાર આવે? ભ્રાંતિમાં ના રહેશો. એ શિવલિંગ અંદર છે, અને એ શિવલિંગ છે એમાંથી પરમાત્મા પ્રગટ થાય. પણ એ પરમાત્મા જ્ઞાન રૂપી છે એટલે એને જ્ઞાનાગ્નિ કહેવામાં આવે છે. અને અખંડ છે એટલે એક જ હોય, બાગલા ના હોય. પણ હું મારી વહુ અમે બે નહીં, હું મારી વહુ મારો છોકરો ત્રણ નહીં, હું મારા હગાવાળા બહુ નહીં. એટલે બહુ નહીં, તમે તો મણકા છો, મણકા. તમે દોરો છો એવું ધ્યાન આપો. તો જુઓ, જ્ઞાનાગ્નિ પ્રગટાવવાનું. અને જો જ્ઞાનાગ્નિ પ્રગટે તો બેડો પાર થઈ જાય. એટલા માટે ગીતામાં કહ્યું કૃષ્ણ ભગવાને, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી. જ્ઞાન રૂપી અગ્નિ જો પ્રગટ થાય તો પાપ કર્મ તો બળી જ જાય. સમજી? તો અમે જે પુણ્ય કર્મ, અમે દાન કર્યું હોય, નદીમાં નાહ્યા હોય, કુંભના મેળામાં ગયા હોય, અમે અભિષેક કર્યો હોય, અમે બીલીપત્ર ચડાયો, એનું શું થાય?
એ બી બની જાય. નોનસેન્સ. એ પુણ્ય કર્મ કહેવાય ને પેલું પાપ કર્મ કહેવાય. તો બંને કર્મ કહેવાય. કર્મ શરીર કરે, આત્મા કર્મ કરી શકે નહીં. પણ આપણે એવા ભૂત લોકો છીએ કે આપણને સાચું કોઈ સમજાયું નહીં, અને સમજાયું તો આપણે સ્વીકારવા તૈયાર નથી. ગોટલીમાંથી આંબો પ્રગટ થાય, લીંબોળીમાંથી લીમડો પ્રગટ થાય. બીજમાંથી વૃક્ષ પ્રગટે એમ તમારા શરીરમાંથી આ મન છે ને એ મન શુદ્ધ થાય, આ મન આસક્તિ રહિત થાય એટલે અગ્નિ પ્રગટે અંદરથી. અને એ જ્ઞાનાગ્નિ કહેવાય જે દ્વૈતને ભસ્મ કરે, જે પાપને ભસ્મ કરે, સાથે પુણ્યને પણ ભસ્મ કરે. જો બહુ પુણ્ય કરશો તો સ્વર્ગ મળશે, પણ સ્વર્ગ એટલે સાક્ષાત્કાર નહીં. ઇટ ઇઝ નોટ રિયલાઇઝેશન. ઇટ ઇઝ નોટ freedom from bondage. One must learn this. પ્રગટ થાય એટલે શું? આપણને એવું જ્ઞાન થાય કે હું એક છું, અનાદિ, એટલે હું જન્મ્યો જ નથી તો મરું જ નહીં, તો મારો અંત જ નહીં. હું અસીમ છું, મારી કોઈ સરહદ નહીં. એટલે સરહદ નથી એટલે જે કંઈ છે બધું મારામાં જ છે. મારું કોઈ આપણું પણ નથી ને પરાયું પણ નથી. આવો અગ્નિ પ્રગટ થવો જોઈએ. તો જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા. સાંભળો બરોબર. દેવ વિશ્વાની વૈનાની વિદ્વાન ભૂઈષ્ઠામ તે નમઃ એવું આવ્યું. હે દેવ, દેવ એટલે ઈશ્વરનો વાચક છે દેવ, તમે સર્વ વિશ્વના જ્ઞાન અને કર્મના જ્ઞાતા અને વિદ્વાન છો, માટે વારંવાર આપને નમન છે. નમન અને અત્રે શરણાગતિ સૂચક છે. ઈશ્વરના અનુગ્રહનો અંતિમ ઉપાય શરણાગતિ છે. નમન શરણનું પ્રતીક છે. શરણાગતિ સ્વીકારવાની. આપણે નમનનો અર્થ સમજતા નથી. રસ્તા મળે ને, રસ્તા મળે ને એટલે શું તાળી પાડો? ખરેખર નમન કરવું એટલે શું? હવે તત્વાર્થ કહી દઉં. ભૂઈષ્ઠામ તે નમઃ. નમન કરી અને મૌનમાં બોલવાનું, મોટેથી નહીં કે હું મારા અહંકારનું નમન કરું છું. તમે તો શરીર ઝુકાવો છો. શરીર ઝુકાવવાની વાત નથી. બહુ તો નમે નાદાન. નાદાન હોય તો બહુ પગે લાગ જ કરે. એના મધ્ય એમ કે ઘડી ઘડી પગે લાગવાથી આપણું કલ્યાણ થઈ જશે. કંઈ થાય પણ કંઈ થાય નહીં એવું તમને હું સમજાઈ શકું. પણ આ જ તદ્રુપાનંદ આ વર્ગની બહાર જવું અને બહાર જો કોઈ મને પ્રવચન કરવાનું કહે તો હું આવું તો ના કહું, કારણ કે એ અધિકારી નથી. એ લોકો સમજશે જ નહીં, ઊંધું સમજશે ઉલટું. પણ તમારી પાસે પાછલું બેકગ્રાઉન્ડ છે એટલે જ તમને કહેવાય. તો હવે જુઓ, ભૂઈષ્ઠામ તે નમઃ એટલે નમન કરી મૌનમાં બોલવાનું. મારા અહંકારનું નમનમાં મારું અંતિમ સમર્પણ છે. નમનમાં મારું અંતિમ સમર્પણ છે. નમનમાં મારું અંતિમ સમર્પણ છે. એટલે મારી પાસે જે કંઈ મારું કહેવાતું હોય બધું તને સમર્પિત કરી દઉં છું તારા ચરણો. એટલે હવે મારું રહ્યું શું? તો એ રહ્યું મારો બાપો રહ્યો, કાકો રહ્યો, મામો રહ્યો. કે મામો ના હોય તો લગ્ન થાય ત્યારે મોસાળમાંથી બધું આપે કોણ? મામો જ આપે ને. એટલે મામો તો રહેવો જ જોઈએ. જુઓ,
અહંકાર, નમનમાં અહંકારની વાત આવે છે, એને અંતિમ સમર્પણ કહેવામાં આવે. અહંકાર અર્પણમાં ભેદની આહુતિ છે. ભેદ એટલે જે જુદાઈ છે તે ભેદ, મારું અને તારું ભેદ, આપણું અને અમારું ભેદ, હું અને તું ભેદ. શરૂઆત ક્યાંથી થાય છે? પ્રસૂતિથી. છોકરું મારું અને હું એની માં. ધીસ ઇઝ ધ બિગિનિંગ. પછી બધું આગળ ચાલે. તો પેલો બાપ એમ કે તારા એકલાનું નથી, મારું છે. અને જયારે ડાયવર્સના કેસ કોર્ટમાં ચાલતા હોય ને ત્યારે છોકરું કોને મળે એની બહુ મોટી મોકાણ હોય છે. નામ વગર કહું તો એક જણ આપણે 200 કરોડ છોકરું લીધું, પોઝેશન. ટૂંકમાં તમને એ કહેવા માંગુ છું કે આ છોકરું બધું મારું. પણ પછી કાયદો સરકાર એવું કે 18 વર્ષ થાય ત્યારે છોકરું નક્કી કરે કે મારે બાપ જોડે રહેવું છે, મારે મા જોડે રહેવું. એટલે પાછું બાપનું થાય કાં તો માનું થાય, એટલે વેચાઈ જાય. એ વેચાઈ જાય. એ અહંકાર વેચવાનું, વેચવા વાળો અહંકાર છે, એનું સમર્પણ કરું છું. અહંકાર અર્પણમાં ભેદની આહુતિ, પછી કોઈ ભેદ જ ના રહે. શું સમજવાનું એ મંત્રો બરોબર સમજવાનું ટ્રાય કરજો. એવું છે કે હું કોઈમાં ભેદ જોઉં નહીં. સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. હું કાયમ બોલું છું પંડિત પંડિત પંડિત, એની અટક છે પંડિત. પંડિત એટલે કોણ? પંડિત એટલે ગીતા વાંચવી જોઈએ તો ખબર પડે આ બધું. સદાચારી હોવો જોઈએ, ભણેલો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ માતાજી? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તે. એ રાખ જોઈએ. વિદ્યા વિનય સંપન્ને, જેની પાસે બ્રહ્મ વિદ્યા હોય, આ વિદ્યાની ડિગ્રીઓ વાળી. વિદ્યા વિનય સંપન્ને, જે માણસ વિદ્વાન હોય, આત્મજ્ઞાન વાળો હોય, વિદ્યા અને વિનય હોય, વિદ્યા વિનય સંપન્ને, એને બ્રાહ્મણ કહેવાય. આ જનોઈ વાળો નહીં. જનોઈમાં તો જયારે ના પૈણ્યો હોય જનોઈ દે એટલે 3 દોરા હોય, પછી પૈણે એટલે 6 દોરા થઈ જાય. 3 એની બૈરી ને 3 એના. પંડિતજી બરોબર છે ને? તો સમજી 3 એના 3 બૈરીને તો બતાવો ને તમે. બતાવે ક્યાં છે? બતાવે ક્યાં? જનોઈ ક્યાં? એટલે જનોઈ ક્યાં? એટલે નથી. કેમ જનોઈ નથી? બ્રાહ્મણ તો હું છું, પણ સંન્યાસીને જનોઈ ના હોય. કેમ? એને ભેદ સમાપ્ત કર્યા એની માટે. બૈરીની ના હોય, પતિની ના હોય. 3 વસ્તુની ત્રિપુટીનો જેને સંહાર કર્યો છે એ ત્યારે એને સંન્યાસ મળે. અને જ્યારે કોઈની માણસને અમે સંન્યાસ આલીએ ત્યારે અમુક વસ્તુ મારાથી મોઢેથી બોલીને તમને કહેવાય નહીં. એ હું એકલો જ જાણતો હું, જેને આપું એને જ કહેવાય. પણ એ વસ્તુ એવી છે કે સંન્યાસ આપવું એટલે એનું બધું જ મટી જાય. એ કોઈનો બાપ નહીં, કોઈનો કાકો નહીં, કોઈનો સગો નહીં, કોઈનો વાલો નહીં. અને બ્રાહ્મણ તો નહીં જ, ક્ષત્રિય નહીં, એ કોઈ નહીં. એની ચોટલી અમે કાપી લઈએ જ્યારે સંન્યાસ આપીએ ત્યારે. અને જનોઈ કાપીને ગંગાજીમાં પધરાઈ દઈએ. જનોઈ હોય તો એ બ્રાહ્મણ કહેવાય. ટૂંકમાં આ કયા શબ્દમાં સમજાવું છું? અહંકાર. અહંકાર અર્પણમાં ભેદની આહુતિ આપી દેવાની. પેલી ચપટી ભસ્મની આપી દી. હવે ભેદ નથી એટલે શું? સુની ચાઈવા સભા કે છે એટલે શું? પણ એટલે કૂતરામાં, હાથીમાં, ગાયમાં,
ચાંડાલમાં જે આત્મા છે એ જ આત્મા તમારામાં છે, તમારામાં છે એ જ એમ છે, અને આ બધામાં આત્મા તો એક જ છે, નામ જુદું. હાથી, કૂતરો, ચાંડાલ, ગાય. આપણે ગાય એટલે માતા 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 પવિત્ર પવિત્ર ગણીએ. મને ખબર છે ગાય એટલે રોટલી ના ગાય 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 એ ગાય આવી, એમાં કૂતરો આવ્યો, હટ 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 હટ, એટલે કૂતરામાં આત્મા એ છે. ગીતાથી એવું કે છે તો કૂતરાને હટ હટ નહીં કરવાનું, કૂતરાને બી અડધી રોટલી આપવાની અને ગાયને બી અડધી આપવાની. પણ સ્વામીજી અમને એવું ના સમજાય તો મનનમાં આવવાનું. પણ સ્વામીજી આયા છીએ પણ ભૂલી જઈએ તો ખત્તા ખાવાના, કઈ કરવાનું, અવગતિ પ્રાપ્ત કરવાની. સાંભળજો બરાબર. ભૂઈમ તે નમઃ, નમન કરી મૌનમાં બોલવાનું કે મારા અહંકારના નમનમાં મારું અંતિમ સમર્પણ છે. અહંકાર અર્પણમાં ભેદની આહુતિ છે. હવે નથી પૂજારી કે કોઈ પૂજ્ય, હવે નથી ભક્ત કે કોઈ ભગવાન. આવી અભેદ ભાવના જ અભયાનુભૂતિ કરાવશે. પહેલા હું મને ભગત માનતો હતો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, ગોપી વલ્લભ રાધે. હવે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. હવે કૃષ્ણ ભગત થઈ ગયો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હું વિષ્ણુ ભગત થઈ ગયો. હવે શુક્રવારે ચણા કહું, શુક્રવારે ચણા કહું એટલે સંતોષી માતાનો ભગત થઈ ગયો. એટલે ભગત એટલે હું સમજ પડે છે. કોઈને કહેશો નહીં કે અમે ભગત છીએ. એવું છે કે ભક્ત અને ભગવાનનો ભેદ સમાપ્ત થઈ જાય. કારણ શું તમને ખબર છે? ફરીથી એકવાર, ગોટડીમાંથી આંબો પ્રગટે, ટેટામાંથી વડલો પ્રગટે, લીંબોળીમાંથી લીમડો પ્રગટે, એમ ભક્તમાંથી ભગવાન પ્રગટે. તમારી ભીતરથી ભગવાન પ્રગટે, આ મૂર્તિઓમાંથી આવે નહીં. શું તમને સમજાઈએ? હું તમને સાચું સમજાય છે તો તમે એવું જ કહેવાના કે આ સામેજી મૂર્તિ પૂજાનો વિરોધી છે, મૂર્તિમાં માનતા નથી. એટલે તમારા અધિકાર પ્રમાણે તમને સમજાવવામાં આવે છે. તમારું મન એટલું શુદ્ધ થઈ જાય પછી તમને બીજી રીતે સમજાવવામાં આવે છે. એટલે ગીતામાં 3 વિભાગ છે. પેલો કર્મકાંડ, પછી ઉપાસના કાંડ, ઉપાસના એટલે ભક્તિ, ત્રીજો જ્ઞાન કાંડ. જેનો અધિકારી હોય એવો ઉપદેશ આપવાનો. સમજી દાંત ના આવ્યા તો માનું દૂધ જ પીવડાવાય, બીજું કઈ કરાય નહીં. પછી એમ કે છોકરું 1 વર્ષનું થાય તો 1.5 વર્ષનું 2 વર્ષનું થાય તો દાળ ભાત જરા છોડીને ખવડાવાય. પછી યુવાન થઈ જાય તો અખરોટ મોઢે અપાય, અખરોટ તોડીને ખાઈ શકે. પહેલેથી બધું ના કરાય એક જ જેવું. છોકરું જન્મ્યું હોય ને અખરોટ અપાય? હા, તમને તો ખબર અપાય. એવી રીતે ગીતામાં સમજાયું છે કે અધિકારી પ્રમાણે ઉપદેશ આપવાનો હોય. તો અંત સમયે પરિપ્રશ્ને સેવયા, સેવાનું પ્રશ્ન કરવાનું સામર્થ્ય નથી, માટે માત્ર પ્રણિપાત, નમન અને પર્યાપ્ત સમજી હે ગુરુ મારા પર કૃપા કરો. અંત સમયે પરિપ્રશ્ને સેવયા એવું આવ્યું ગીતામાં કે ભાઈ તમારે આત્મજ્ઞાન જોઈતું હોય તો પહેલામાં પહેલું શું કરવાનું? તદ્વિધિ પ્રણિપાતેન. જો પહેલી વાત કરો, પહેલું શું કહ્યું? તદ્વિધિ પ્રણિપાતેન, આત્મજ્ઞાન માટે. તદ્વિધિ એને જાણવા માટે પેલા નમન કરવાના, નમસ્કાર કરીને પછી શું કરવાનું? તદ્વિધિ પ્રણિપાતેન. પછી પ્રશ્ન પૂછવો છે કે ભાઈ ગુરુજી તમે મને ભણાવ્યું ખરું પણ મારે એક પ્રશ્ન છે. એટલે ગુરુ એમ કહે છે કે પ્રશ્ન તો હું જવાબ તો આપીશ
પણ તમારી સેવા કરી છે? એટલે કે સ્વામીજી હવે આપી દો ને. ના, સેવા વગર નહીં. એટલે તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન, સેવા કરી અને અધિકાર પ્રાપ્ત કરવાનો, પ્રશ્ન પૂછવા માટેનો. અને પછી પ્રશ્ન પૂછીએ એટલે ગુરુ આપણને ઉત્તર આપે, ઉત્તર આપે એટલે આપણને જ્ઞાન મળે. પણ અંત સમય છે, મૃત્યુ આવ્યું છે. હવે અત્યારે હું સેવા કેવી રીતે કરું? તો અંત સમયે પરિપ્રશ્નેને સેવ્યા, સેવાનો પ્રશ્ન કરવાનું સામર્થ્ય નથી, માટે માત્ર પ્રણિપાત કરી અને હું નમન કરું. એટલા માટે પ્રણિપાતની વાત આવી. અગ્ને અસ્માન રાય સુપ્રધાનય ભૂઈષ્ઠામ તે નમઃ. હું દંડવત પ્રણામ કરું છું, કારણ કે મારી પાસે હે ગુરુ તમારી સેવા કરવાનો સમય છે નહીં. આ શ્રુતિની પૂર્ણાવતિ ચાલે છે, શ્રુતિ એટલે ઉપનિષદની. અને એટલા માટે મારે જે છેલ્લામાં છેલ્લું રહસ્ય કહેવાનું છે એ હું કહી જ દઉં છું. સમજ પડે કે ના પડે, તમને ગમે કે ના ગમે, તમારે લેવું હોય કે તમારે ના લેવું હોય, આ મંત્રોચ્ચારના આ ઉપનિષદના મંત્રોચ્ચાર પણ સંસ્કાર પ્રેરક છે, શુદ્ધિદાતા છે. ધારો કશું જ નહીં ફળ મળે, પણ અંત સમયની વાત છે, મરતા પહેલાની સંસ્કાર તો મળશે જ. અને જો સારા સંસ્કાર મળી ગયા તમને અંતે, તો કોઈ સારા સંસ્કારી ઘરમાં જન્મ થશે, નહીં તો દારૂડિયાના જન્મ થશે. નહીતર બાપો તમને તીડતો તો હશે પણ મોંમાં બીડી હશે, અને એની માં તમાકુ ખાઈ અને તમને તીડતી હશે. જન્મ તો થશે પણ સંસ્કાર પ્રેરક કુટુંબમાં નહીં થાય. એટલે મંત્ર ઉપનિષદનો આ મંત્ર, આ એક જ મંત્ર ઉપનિષદ છે. આ મંત્ર ઉપનિષદમાં આ મંત્ર છે એ સંસ્કાર પ્રેરક છે, માટે તમને હું સમજાવું છું. મંત્રોના અર્થોનું મનન નિધિધ્યાસન સંદેહ અભયાનુભૂતિ કરાવનાર છે. આ છેલ્લા 2 મંત્રો છે, એનું મનન કરો, એનું ચિંતન કરો, એનું નિધિધ્યાસન કરશો તો નિસંદેહ અભયાનુભૂતિ કરાવશે. એક જ સિક્કામાં એક બાજુ અભયાનુભૂતિ હોય અને એક બાજુ અમરતા હોય, અમૃતત્વ, મોક્ષ હોય. આ બંને પ્રાપ્ત થાય ક્યારે? છેલ્લી વખતે. મને તમારામાંથી કોઈ એવું ના પૂછો, સ્વામીજી જો છેલ્લી વખત આવી પ્રાર્થના કરવાની હોય તો લાવો હમણાં ચક્કુ મારીને મરી ગયો. ડોન્ટ ડુ ધેટ. તમારામાં તાકાત નથી ચક્કુ મારવાની. એ ચક્કુ આસક્તિનું હોય અને અનાસક્તિને છેદ કરી નાખવાનો હોય, પણ તમારામાં સામર્થ્ય નથી. ચાલો કઈ વાંધો નહીં, પણ પ્રાર્થના કરજો. શ્રુતિની પૂર્ણાહુતિ એટલે અહંકારની આહુતિ. અને અહંકારની આહુતિમાં એક શબ્દ તમને કદાપી નહીં સાંભળ્યો હોય, નહીં સમજો હોય, એવો સમજાવી દઉં. મારી ફરજ છે કે મારે સાચી વસ્તુ તમને કહી દેવી. આહુતિમાં આવે છે નમઃ, બધામાં આવે. નમઃ શિવાય, નમઃ કૃષ્ણાય, નમઃ બધામાં આવે. આ નમઃ એટલે શું એનું રહસ્ય ચોપડામાં નહીં મળે. નમઃ એટલે ન અને મ છૂટો પાડદો. ન મમ, નમઃ એટલે ન મમ એટલે મારું કંઈ જ નથી. છેલ્લી વખત આવું કહી શકશો? તમારો ઉદ્ધાર કરવો હોય તો મારું કંઈ જ નથી, સર્વ કર્તૃત્વ ઈશ્વરનું છે. છેલ્લી બેન્ચમાં છેલ્લે બેઠા છે, એને હું બોલું છું એ સંભળાય છે તો હાથ ઊંચો કરો નીચે. જો એમ કહેતા હોય કે મને સંભળાય છે
તો એમણે સમજવું જોઈએ કે એમને સંભળાતું નથી, પણ ઈશ્વર એના કાન પાછળ સાક્ષી છે, માટે ઈશ્વરની કૃપાથી એ સાંભળી શકે છે. એ સાંભળે છે તો એનો અહંકાર છે. તો મળદાને કાન છે, મળતું સાંભળતું હોય, પણ કાનની પાછળ જે સાક્ષી આત્મા છે એની કૃપાથી તમે સાંભળી શકો છો. શું સમજાવું છું? નમઃનો અર્થ સમજાવું, તાત્વિક અર્થ સમજાવું. આટલું સમજાય તો તમારે જીવનનો બેડો પાર થઈ જાય. સર્વ કર્તૃત્વ ઈશ્વરનું છે. જે કંઈ થાય છે ને એમાં કર્તૃત્વ ઈશ્વરનું છે. સ્વામીજી આજ સવારે એટલો વહેલો નીકળ્યો હતો, રસ્તામાં છે ને સાયકલ પંચર પડી ગયું અને હું મોડો આવ્યો. ઈશ્વરે કર્યું છું. વહેલો ના આવ્યો સારું થયું. ઈશ્વરને કરવું હશે. સ્વામીજી હું બહુ વહેલો આવી ગયો અને તમે કોઈ નતું તો અહીં બેસી અને નમઃ શિવાયને જપ કરતો હતો. બહુ સારું કર્યું. સ્વામીજી અમારે લગ્ન થયા હજુ 6 મહિના થયા નથી અને છૂટાછેડાની વાત આવી ગઈ. ઈશ્વરનું કર્તવ્ય છે, ઈશ્વર કરાવે એમ કરવા. ઈશ્વર જે જે કરે છે એ તમારા ભલા માટે, સારા માટે છે. સમજાય તો કે ઈશ્વર જે કંઈ કરે છે આપણા સારા માટે છે. મારી પાસે બાળકો નથી, ઈશ્વરે તને મુક્ત રાખ્યો છે. મારી પાસે બાળકો છે, ઈશ્વર તને જવાબદારી સોંપી છે. સ્વામીજી મારો બાળક છે પણ જન્મથી આંધળો છે, તો ગયા જન્મમાં તે એની સેવા લીધી હશે ને, એટલે હવે તારા આ જન્મે બદલો ચૂકવવો પડશે. ઈશ્વરનું કર્તવ્ય છે. સ્વામીજી મારા છોકરાઓ છે ખરા, પણ મારું માનતા નથી. તે ક્યાં કોઈ તારા બાપનું માનેલું તે તારા છોકરા તારું માને? હું શું સમજાવું છું? કર્તૃત્વ ઈશ્વરનું છે, આપણું કઈ જ નહીં. એટલા માટે એક જ ગાન કરવાનું, જેમ જેમ દર્દ આવ્યા કરે તેમ તેમ ખુશી ખૂબ માણવી. સમજી જવું કે દિલબરે, સમજી જવું કે દિલબરે કઈ ભેટ આપી અવનવી. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય તે. ભગવદ્ ગીતા કહે છે. કૃષ્ણ ભગવાન પોતાના મોઢેથી કહે છે, પણ આપણે તો 56 ભોગ ખાવો છે. દરેક જણ યજ્ઞ કરે એટલે પછી બધાને નિમંત્રણ મોકલશે, અમારા ઘરે આવજો, જમવા આવજો, જમવા આવજો. અલા કૃષ્ણ ભગવાને આ પ્રસાદની વાત નથી કરી. કૃષ્ણ ભગવાને જે વાત કરી છે, પ્રસાદે સર્વ દુઃખાના, તમામ દુઃખ દૂર થઈ જાય અને તમને મળે એને પ્રસાદ કહેવાય. પણ માને કોણ? મારા બાપનું છે. અમારી વાહ થવી જોઈએ કે અમે બધાને મગજ અને ઉપર ચાંદી ઠોકી આપ્યો અને ડબ્બામાં આપ્યો હોય તો પોતાનું નામ લખેલું હોય ઉપર કે ફલાણા ભાઈ તરફથી પ્રસાદ આપવામાં આવે છે. એ તમારી જાહેરાત કરવાનો મોકો ઉત્તમ તમે સુધી કાઢેલો છે. તો સમજો, જો તમારી પાસે આવું પણ કામ કોઈ કરાયું હોય તો સમજવાનું ઈશ્વરે કરાવ્યું, કારણ કે તમે અહંકારી છો અને તમારા અહંકારની વૃદ્ધિ કરવા માટે ભગવાન તમારી પાસે આવું કામ કરાવે. કેમ? તમે સાદા સીધા નથી. સમજ્યા ભાઈ? તમે સાદા સીધા હોત ને તો ગીતાનો પ્રસાદ આપે જ બધાને, પણ તમે તો તમારા અહંકારની
વૃદ્ધિ જાહેરાત કરવા માંગો છો. એટલે ભગવાન તમારા પાસે કરાવ્યું. કયો શબ્દ સમજાયો મેં? કે કર્તૃત્વ ઈશ્વરનું જ હોય છે. સર્જન તેનું, કર્તવ્ય તેનું, લીલા એની, લીલાનું વિસર્જન પણ એનું, અને અવશેષ બચે છે એ પણ ઈશ્વર છે. ભસ્મ રૂપી ઉપાધિ લય થતા શેષ રહે એ પણ એ છે. શરીરને ભસ્મ સમજીને આહુતિ આપી દો અને છતાં જો કોઈ બચતું હોય તો પણ એ ઈશ્વર બચે. શેષનું જ્ઞાન પણ ઈશ્વરનું જ્ઞાન છે. અત્રે ઉત્તમ અધિકારી માટે પ્રપંચ બાદ થાય માટે આત્મબોધ કરવામાં આવે. ઉત્તમ અધિકારી જે હોય તમારામાંથી એને માટે આ બધી વાતો હું કરું છું. જે મધ્યમ અધિકારી હોય એને માટે મારે એવું જ કહેવું પડે, 100 વર્ષ સુધી જીવતા રહેવાનું, કર્મકાંડ કરતા રહેવાનું, યજ્ઞ કરતા રહેવાનું, 4 ધામ યાત્રા કરતા રહેવાની, પુણ્ય કરતા રહેવાનું, દાન કરતા રહેવાનું. જો તમે મધ્યમ અધિકારી હશો તો મારે આવું શીખવું પડે. સમજાય? પણ જો તમે ઉત્તમ અધિકારી છો તો હું આ વાત કરું છું. મને બધી વાત કરતા આવડે. જો તમે ઉપાસનાના અધિકારી હશો તો એવી વાત કરીશ. ટૂંકમાં આ તો આત્મ સાક્ષાત્કાર માટેનું ગ્રંથ છે અને માટે તમને છેલ્લામાં છેલ્લું તત્વજ્ઞાન સમજાવવામાં આવે છે. તો શ્રુતિની પૂર્ણાહુતિ માટે મેં શું સમજાવ્યું? શ્રુતિની પૂર્ણાહુતિ માટે મેં 2 જ અક્ષરવાળું કંઈક સમજાયું. બોલો કયું? નમઃ. વેરી કરેક્ટ. આ ઉત્તમ અધિકારી કહેવાય. મેં આટલું સમજાવ્યું. નમઃ. નમઃ એટલે શું? ન મમ એટલે મારું કંઈ નથી, મારું કંઈ નથી, બધું ઈશ્વરનું છે. સર્વ ઈશ્વરનું સર્જન, લીલા પણ એની, લીલાનું વિસર્જન પણ એનું, અને અવશેષ બચે એ પણ એનું. ભસ્મરૂપી ઉપાધિ લય થતા શેષ છે એ પણ ઈશ્વર છે. શેષનું જ્ઞાન પણ ઈશ્વરનું છે. આવી રીતે આ શાંતિ પાઠ પૂર્વેની બધી જ વાત છે મંત્રો ઉપનિષદ દ્વારા જે કંઈ શીખવવામાં આવવાની હતી એ આપણે તમને શીખવાડવામાં મેં નિષ્ઠાપૂર્વક એક પ્રયત્ન કર્યો છે. અને જો કે મારી કચાશ કે મારી ભૂલ થઈ ગઈ હોય તો ફરીથી હે પ્રભુ મને પણ ક્ષમા આપજો, માફ કરજો જો મારાથી ભૂલથી કંઈ ખોટું બોલાઈ ગયું હોય તો. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે સમજી લો કે અહીં બેઠા બેઠા આપણે ઘેર જઈએ છીએ અને એ પહેલાં ધારો કે આપણું મૃત્યુ થવાનું હોય તો છેલ્લામાં છેલ્લી પ્રાર્થના કેવી હોય એના માટે અહીંયા 5 મિનિટ બેસો અને પ્રાર્થનાના મંત્રોમાં સાથ આવો. માતાજી. ઓમ ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધં ત્રિજન્મ પાપ સંહારં એકબિલ્વં શિવાર્પણમ. અર્પણ કર દો એક બિલીપત્ર. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.